હેલો ફ્રેન્ડ, વેલકમ ટુ અવર ચેનલ આર્યન ક્લાસીસ. આર્યન ક્લાસીસની અંદર ફરી હું એકવાર તમામ વિદ્યાર્થીઓનું દિલથી હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, ચલો આવી જાઓ ફટોફટ. આજે આપણે આ વિડીયોની અંદર તમારું ચેપ્ટર નંબર 8 ધોરણ 10 ગણિત આર્યન ક્લાસીસ ત્રિકોણમિતીય પરિચય, અને આ ત્રિકોણમિતીય પરિચયની અંદર આપણે એક વન શોટ રિવિઝનનો વિડીયો બનાવ્યો છે, જે તમારી માર્ચ 2024ના પેપરની અંદર તમને હેલ્પફુલ થશે. બીજું, ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. બીજું, વિડીયોને ફટોફટ લાઇક કરી દો, તમારા મિત્રો સુધી શેર કરી દો. એમ જેટલી વધારે લાઇક આપશો, જેટલી વધારે કોમેન્ટ કરશો, એમ એટલું નવું તમારા માટે નવા કન્સેપ્ટ લઈને આવતો રહીશ. ચલો હવે આપણે સીધા ટોપિક ઉપર જઈએ છીએ. ચલો, ચેપ્ટર નંબર 8 ત્રિકોણમિતીય પરિચય. સૌથી પહેલાં તમારે ત્રિકોણમિતીય પરિચયની અંદર એક 2 ગુણનો દાખલો આવે છે, અને એના માટે સૌથી પહેલાં તમારા સૂત્ર કમ્પ્લીટ હોવા જોઈએ. અને તમારે આના માટે સૌથી પહેલાં એક આકૃતિ ડિઝાઇન કરવી પડે. તો અહીંયા દાખલા તરીકે હું એક આકૃતિ ડિઝાઇન કરી દઉં છું, ધ્યાન આપજો. એમ ચલો, આ એક દોર્યું ત્રિકોણ દોર્યું છે, તો ત્રિકોણનું નામ આપી દઉં A, B અને C. ચલો, ખૂણા B કાટખૂણો છે. કાટખૂણો કેટલા અંશનો હોય? 90 અંશનો. એની સામેની બાજુને શું કહેવાય છે? કર્ણ. બીજું, અહીંયા તમારે એક થીટા, શું? થીટા. ઓકે, તમારે એક થીટા મૂકવો પડશે. થીટા તમે A પાસે બી મૂકી શકો છો, C પાસે બી મૂકી શકો છો. અહીંયા સરળતા ખાતર મેં થીટાને કોની પાસે મૂકું છું? C પાસે. ઓકે, ચલો, થીટા હું C પાસે મૂકું તો આ જે BC બાજુ છે, આ BC બાજુ એ મારા માટે પાસે છે, એટલા માટે આ મારા માટે બનશે પાસેની બાજુ. શું બનશે? પાસેની બાજુ. અને આ મારા માટે બનશે સામેની બાજુ. શું બનશે? સામેની બાજુ. સમજાય છે ને? ઓકે, તમે આ થીટાને C પાસે અથવા A પાસે બંને જગ્યાએથી ગમે એ મૂકી શકો છો. તમને દાખલાની અંદર C પાસે કે તો C પાસે, A પાસે કે તો A પાસે. જો આ થીટા A પાસે હોત તો આ કઈ બાજુ આવત? પાસેની બાજુ. આ કઈ બાજુ આવત? સામેની બાજુ. ઓકે, આટલી વસ્તુ તમને ખબર હોવી જોઈએ. બીજું કે તમને દાખલાની અંદર 2 બાજુનું માપ આલ છે, અને તમારે ત્રીજી બાજુનું માપ લાવવું પડશે. ત્રીજી બાજુનું માપ લાવવા માટે તમે પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કરશો. બીજું, હવે અહીંયા આપણા જે ત્રિકોણમિતીય ગુણોત્તર છે, તો ત્રિકોણમિતીય ગુણોત્તરની અંદર આપણે ટોટલ 3 ગુણોત્તર યાદ રાખવાના. કેટલા? 3 ગુણોત્તર યાદ રાખવાના. કયા? તો અહીંયા હું લખી દઉં છું, ધ્યાન આપજો તમે. એક પહેલો તમે યાદ રાખશો સાઇન. કયો? સાઇન થીટા. બીજો તમે યાદ રાખશો કયો? કોસ થીટા. અને ત્રીજો તમે યાદ રાખશો કયો? ટેન થીટા. આ મુખ્ય તમારા 3 ગુણોત્તર તમારે યાદ રાખવાના રહેશે, અને મુખ્ય તમારે 3 સૂત્રો યાદ રાખવાના રહેશે. ઓકે, ચલો હવે આ બધાના સૂત્ર. ચલો, હવે અહીંયા છે સાઇન થીટા. શું છે સાઇન થીટા? તો સાઇન થીટાનું સૂત્ર છે સાબા ભાગ્યા કર્ણ. કયું સૂત્ર છે? સાબા ભાગ્યા કર્ણ. તો જ્યારે સાઇન થીટાનો પ્રશ્ન આવે તો એનું સૂત્ર કયું આવશે? સાબા ભાગ્યા કર્ણ, એટલે સામેની બાજુ ભાગ્યા કર્ણ. ચલો, કોસ થીટા. તો કોસ થીટા માટે સૂત્ર છે પાબા ભાગ્યા કર્ણ. કયું? પાબા ભાગ્યા કર્ણ. અને ત્રીજા નંબરની અંદર છે ટેન થીટા. ચલો, ટેન થીટા. તો એના માટે સૂત્ર છે સાબા ભાગ્યા પાબા. કયું છે? સાબા ભાગ્યા પાબા. સાઇન થીટાનું સૂત્ર છે સાબા ભાગ્યા કર્ણ. કોસ થીટા માટે પાબા ભાગ્યા કર્ણ, અને ટેન થીટા માટે સાબા ભાગ્યા શું છે? પાબા. ઓકે, તમે જો સાબા, પાબા અને સાબા ભાગ્યા પાબા. ઓકે ને? ઓકે, સાબા ભાગ્યા કર્ણ, પાબા ભાગ્યા કર્ણ અને સાબા ભાગ્યા પાબા. ચલો, હવે જે આ સાઇન થીટા છે, તો આ સાઇન થીટાનો વ્યસ્ત થાય છે કયો? કોસેક થીટા. તો ચોથા નંબરની અંદર આનો વ્યસ્ત થાય છે કયો? અહીંયા કોસેક થીટા. તો અહીંયા એના સામે લખી નાખું છું, એનો વ્યસ્ત થાય છે કયો? કોસેક થીટા. કયો? કોસેક થીટા. ઓકે, ચલો, હવે જે આપણે સાઇન થીટાનું સૂત્ર લખ્યું છે સાબા ભાગ્યા કર્ણ, તો સાઇન થીટાનો વ્યસ્ત થાય કોસેક થીટા. તો આ જે સૂત્ર છે એને ઉલટાઈ દેવાનું, એટલે સાઇનનું વિરોધી શું થાય? કોસેક થીટા. તો સાઇનનું સૂત્ર સાબા ભાગ્યા કર્ણ, તો કોસેક થીટાનું સૂત્ર ઉલટાઈ દો, એનો વિરોધી છે, તો એનું સૂત્ર શું આવે? કર્ણ ભાગ્યા સાબા. કયું આવશે? કર્ણ ભાગ્યા સાબા. આગળ નેક્સ્ટ. ચલો, કોસ થીટા છે, તો આ જે કોસ થીટા છે એનો વ્યસ્ત થશે સેક થીટા. કયું? સેક થીટા. કોસનો વ્યસ્ત એટલે કોસનું વિરોધી કયું? સેક થીટા. ચલો, કોસનું સૂત્ર કયું? પાબા ભાગ્યા કર્ણ. તો કોસનો વિરોધી સેક થીટા. તો આ સૂત્રને ઉલટાઈ જો, તો એનું સૂત્ર કયું આવશે? કર્ણ ભાગ્યા પાબા. કયું આવશે? કર્ણ ભાગ્યા પાબા. ઓકે, ચલો, એના પછી અહીંયા છે ટેન થીટા. તો ટેન થીટાનો વ્યસ્ત થશે, ટેન થીટાનો વ્યસ્ત થશે કયો? કોટ થીટા. કયો? કોટ થીટા. ઓકે,
ચલો તો ટેનનું વ્યસ્ત કયું કોટ થીટા તો ટેનનું સૂત્ર છે સાબા ભાગ્યા પાબા અને ટેનનું વ્યસ્ત થાય કોટ તો આ સૂત્રને ઉલટાઈ જો તો કોટ થીટાનું સૂત્ર થશે પાબા ભાગ્યા સાબા ઓકે સમજાય છે ને આટલી 6 વસ્તુ આ 6 ગુણોત્તર તમને આવડે તો આ ચેપ્ટરની અંદરથી 2 ગુણનો એક મોસ્ટ આઈએમપી સમ પૂછાય છે જે આગળ હું તમને ડીપની અંદર સમજાવું છું પણ એના માટે આટલી વસ્તુ તમારા મગજની અંદર ફિટ હોવી જોઈએ જો આટલી વસ્તુ આવડે છે તો 100% તમને આ ચેપ્ટરની અંદરના જે તમારો સમ આપેલા છે 100% આવડશે એમ બીજું ખાસ એક સૂત્ર છે અને એ સૂત્ર તમારે તૈયાર કરવું પડશે અને એક બીજું સૂત્ર છે ટેન થીટાનું કયું ટેન થીટાનું તો ટેન થીટાનું એક સૂત્ર છે ટેબલ માટે ખાસ કામ લાગશે તો ટેન થીટા બરાબર સૂત્ર છે સાઇન થીટા ભાગ્યા કોસ થીટા ઓકે તો ટેન થીટાનું સૂત્ર આવશે સાઇન થીટા ભાગ્યા કોસ થીટા અને જ્યારે ટેબલની અંદર તમારે ટેન થીટાની કિંમત લાવવી હોય ત્યારે સાઇન થીટાની કિંમતને તમે કોસ થીટાની કિંમત વડે ભાગી દેશો ત્યારે તમને ટેન થીટાની કિંમત મળી જશે અને આ તમારા ટેબલ માટે કામ લાગશે ચલો આટલી વસ્તુ સમજાય છે અને બીજું ત્રિકોણમિતીય ગુણોત્તરનું એક ટેબલ તમારે તૈયાર કરવું પડશે એટલે જે કિંમતોવાળું ટેબલ છે આટલી વસ્તુ તૈયાર કરો તો તમારા ચેપ્ટરની અંદરથી માર્ક્સ રોકડા થઈ જશે સમજાય છે સમજાતું હોય તો ફટોફટ વિડીયોને લાઇક કરી દેજો એમ અને કોમેન્ટની અંદર કહેજો હા અમને સમજાય છે ભણવાની મજા આવે છે હવે ફટોફટ આપણે દાખલા ઉપર જતા રહીએ જેનો તમને બેસબરીથી ઇંતજાર છે ચલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે ચેપ્ટરની અંદર આવતા તમામ સૂત્રો જોઈ લીધા બેઝિક એવા કોન્સેપ્ટ બી જોઈ લીધા કે જે પરીક્ષાની અંદર તમને પૂછાય તો બિલકુલ તમને ડાઉટ ના આવે તો હવે ત્રિકોણમિતીય ગુણોત્તર ચેપ્ટર નંબર 8ની અંદર ઘણા બધા વિદ્યાર્થીઓને દાખલાની અંદર પ્રોબ્લેમ થાય છે એના પાછળ એક જ મુખ્ય કારણ જવાબદાર છે કે ચેપ્ટરની અંદર બેઝિક માહિતી તમને ખબર નથી એમ જો આગળનું તમે કમ્પ્લેટ પોઈન્ટ ટુ પોઈન્ટ થિયરી જોઈ હોય સૂત્ર જોયા હોય તો મારી દૃષ્ટિએ કહું તો દાખલા તમને 100% આવડે એમ ખાલી તમે ધ્યાન આપજો સાદુરૂપની અંદર એમ ચલો દાખલા ઉપર જઈશું એમ જો 15 કોટ એ બરાબર 8 હોય શું કહે છે 15 કોટ એ બરાબર 8 હોય તો સાઇન એ અને સેક એ શોધો આપણને અહીંયા એવું કીધું કે સાઇન એની કિંમત શોધો અને સેક એની કિંમત શોધો એમ ચલો એના પહેલાં આપણે આનું સાદુરૂપ આપવું પડશે એમ બીજું ત્રિકોણમિતીય ગુણોત્તરનો કોઈ પણ સમ આવે તો સૌથી પહેલાં તમારે આકૃતિ ડિઝાઇન કરી નાખવાની અને આકૃતિ એક જ છે ત્રિકોણમિતીય ગુણોત્તર ત્રિકોણની આકૃતિ દોરવી પડશે એમ ધ્યાન આપજો અહીંયા હું આકૃતિ દોરું છું ત્રિકોણ દોરી દેવાનું સૌથી પહેલાં એક ચલો અહીંયા એક ત્રિકોણ દોરી દીધું ઓકે ચલો હવે એક ત્રિકોણની અંદર 3 બાજુઓ બીજું અહીંયા એની વાત કરે છે તો ત્રિકોણ આપણું કયું છે ABC જો કદાચ પી એની કોઈક વાત કરીએ તો ત્રિકોણ PQR આવો તેમ બીજું અહીંયા ખૂણો બી છે એ કાટખૂણો છે અને કાટખૂણાની સામેની બાજુને કહેવાય કર્ણ શું કહેવાય કર્ણ ચલો હવે એક કામ કરી લઈએ અહીંયા તમને જુઓ ટીટા કોની પાસે આપેલો છે ટીટા અહીંયા એ પાસે કોટ ટીટા હોય તો ટીટા કોની પાસે છે એ પાસે આ વસ્તુ દાખલાની અંદર મેન આધાર થશે ચલો અહીંયા ટીટાની વેલ્યુ કોની પાસે છે એ પાસે છે એટલે આપણો ખૂણો એ પાસે બને છે તો હવે તમે જુઓ અહીંયા જે ખૂણો બને છે અહીંયા તો આ જે AB કહેવાય એને કહેવાય પાસેની બાજુ અને આ જે BC કહેવાય એને કહેવાય સામેની બાજુ જો ટીટા ખૂણો અહીંયા બનતો તો આ એની પાસેની બાજુ આ એની સામેની બાજુ પણ ખૂણો એ પાસે બને છે કેમ કે અહીંયા ઉલ્લેખ છે એનો એમ તો ખૂણો એ પાસે બને છે તો આ એની પાસેની બાજુ આ એની સામેની બાજુ તો અહીંયા લખી દઉં પાસેની બાજુ એટલે પાબા અને અહીંયા લખી દઉં સામેની બાજુ એટલે સાબા ચલો હવે દાખલાની શરૂઆત કરતાં પહેલાં આ જે વિધાન આપેલું છે એને કોપી કરીને અહીંયા પેસ્ટ કરું છું ધ્યાન આપજો એમ અહીંયા છે 15 કોટ એ બરાબર 8 ચલો હવે એક કામ કરો બરાબર એટલે ભાગાકારનો સંબંધ થાય તો કોટ એને કરતા બનાવો તો આ 15 ગુણાકારમાં સામે આવે તો ભાગાકારમાં એમ તો કોટ એ બરાબર 8 ભાગ્યા 15 ચલો કોટ એની કિંમત મળી ગઈ ચલો હવે કોટનું સૂત્ર એકવાર લખી દઈએ આપણે ચલો કોટનું સૂત્ર હતું કે કોટ એ બરાબર શું કોટ એ બરાબર હવે કોટ કોનો વ્યાસ છે 10નું સૂત્ર શું હતું સાબા ભાગ્યા પાબા 10નું સૂત્ર શું હતું સાબા ભાગ્યા પાબા તો કોટનું સૂત્ર શું થાય એને ઉલટાઈ દો એમ તો પાબા ભાગ્યા સાબા સૂત્ર શું થશે પાબા ભાગ્યા સાબા પાબા એટલે પાસેની બાજુ સાબા એટલે સામેની બાજુ ચલો હવે એકવાર આકૃતિ ઉપર નજર મારો એમ ચલો પાબા એટલે પાસેની બાજુ કઈ છે આપણી AB આ પાબા તો અહીંયા લખી દઉં AB
ભાગ્યા સાબા, સાબા એટલે સામેની બાજુ કઈ છે BC, અને હવે અહીંયા AB ભાગ્યા BC, અને આ કોટે એનું વેલ્યુ કેટલું છે 8/15, તો અહીંયા લખી દઉં 8/15. ચલો હવે અહીંયા ABની કિંમત 8 થશે અને BCની કિંમત કેટલી થશે 15 થશે. તો અહીંયા લખવું હોય તો લખી નાખું એમ. માટે AB બરાબર 8 અને BC બરાબર કેટલા 15. ઓકે, ચલો તો હવે ABની કિંમત અહીંયા લખી દઉં. આ AB છે તો AB કેટલો છે 8, તો ABની કિંમત મળી. બીજું BC એટલે કેટલી છે 15, તો આ BCની કિંમત છે 15. ચલો હવે ત્રિકોણની અંદર જ્યારે પણ તમને ત્રિકોણમિતીય ગુણોત્તરનો સમ આવે અને જ્યારે પણ તમને બે બાજુનું માપ મળી જાય અને તમારે ત્રીજી બાજુનું માપ લાવવું છે, તમે જો અહીંયા મારી જોડે ABનું વેલ્યુ છે 8 સેમી અને BCનું વેલ્યુ છે 15 સેમી. મારી જોડે કોનું વેલ્યુ નથી, મારી જોડે ACની કિંમત નથી. અને જ્યારે ત્રિકોણની અંદર બે બાજુનું માપ આપે અને ત્રીજું બાજુનું માપ લાવવું હોય તો આપણે પાયથાગોરસ કાકાને યાદ કરી લેવાના. કોને? પાયથાગોરસ કાકાને યાદ કરી લેવાના. તો હવે આપણે પાયથાગોરસના નિયમ મુજબ, કોના નિયમ મુજબ? પાયથાગોરસના નિયમ મુજબ, પાયથાગોરસના નિયમ મુજબ. જો પાયથાગોરસનો નિયમ શું કહેશે? પાયથાગોરસનો નિયમ કહેશે કે કાટકોણ ત્રિકોણમાં, આ ત્રિકોણ કાટકોણ છે તો કાટકોણ ત્રિકોણમાં કર્ણનો વર્ગે આપેલી બે બાજુના વર્ગોના સરવાળા બરોબર થાય છે. તો અહીંયા કર્ણ કયો છે? AC, તો ACનો વર્ગે આપેલી બે બાજુ કઈ? ABનો વર્ગ પ્લસ BCના વર્ગના સરવાળા બરોબર થાય. તો અહીંયા લખી નાખું છું એમ કે કાટકોણ ત્રિકોણમાં કર્ણનો વર્ગ, કર્ણ કયો છે આપણો? AC, ACનો વર્ગે આપેલી બે બાજુ કઈ છે? ABનો વર્ગ પ્લસ BCનો વર્ગ, ABનો વર્ગ પ્લસ BCનો વર્ગ. આ કેમ કરવાની જરૂર પડી? કારણ કે ત્રિકોણની અંદર બે બાજુના માપ મારી જોડે છે અને ત્રીજી બાજુનું માપ નથી, એટલા માટે પાયથાગોરસના નિયમનો ઉપયોગ કરીને લાવશો. ચલો AC મારે શોધવાનો છે તો ACનો વર્ગ એમના એમ. ચલો ABની વેલ્યુ મારી જોડે કેટલી હતી? 8, તો અહીંયા 8નો વર્ગ. ચલો BCની વેલ્યુ કેટલી હતી મારી જોડે? 15, તો અહીંયા 15નો વર્ગ. ચલો અહીંયા 8નો વર્ગ કેટલો થાય? 8 દુ 16, 8નો વર્ગ કહું છું 64. ચલો એમ અહીંયા 15નો વર્ગ કેટલો થાય? 225. ચલો તમે આ 64ની અંદર આ 225 આ બેનો સરવાળો કરશો તો 225 પ્લસ 64 એટલે તમે અહીંયા જુઓ 5 ને 4 9 અને આ 6 ને 2 8 એટલે 289. કેટલો થશે? 289. આ કોની કિંમત આવી? ACના વર્ગની. હવે આપણે ACના વર્ગની કિંમત નથી જોતી, ACની કિંમત જોઈએ છે. તો અહીંયા ACની કિંમત લાવવા માટે, અહીંયા વર્ગ કાઢવા માટે સામેની સંખ્યાને મુશામાં લઈ જવું, વર્ગમૂળમાં લઈ જવું. કારણ વર્ગમૂળને શું કરે છે? નાબૂદ કરે છે. તો અહીંયા માટે ACની વેલ્યુ મને મળી છે આ 289નું વર્ગમૂળ કેટલું આવે? 17. કેટલું આવે? 17. તો અહીંયા ACની વેલ્યુ મળી છે તમને કેટલી? 17. તો અહીંયા જે આપણો AC એટલે આપણા માટે શું હતો? અહીંયા કર્ણ. તો આ કર્ણની વેલ્યુ કેટલી મળી? 17. ચલો હવે દાખલાની અંદર શોધવાનું શું છે? એક શોધવાનો છે sin A અને એક શોધવાનો છે sec A. હું તમને એવું કહું, તમને sin A કે sec A ત્રિકોણમિતીય 6 ગુણોત્તર છે. તમને જ્યારે ત્રિકોણની ત્રણેય બાજુનું માપ મળે તો 6 અંદરથી તમે કોઈ પણ ગુણોત્તર લઈ શકો છો. બસ ખાલી સૂત્ર તમારા મગજમાં ફિટ હોવું જોઈએ. ચલો sin A શોધવાનો છે sec A. તો પહેલાં આપણે લાવો sin A. શું લાવો? sin A. તો અહીંયા ધ્યાન આપજો એમ. ચલો પહેલાં લાવવાનું છે આપણે sin A. ચલો સાઇનનું સૂત્ર તમને આવડતું હોવું જોઈએ. સાઇનનું સૂત્ર છે સાબા ભાગ્યા કર્ણ. કયું છે? સાબા ભાગ્યા કર્ણ. ચલો સાબા. શું? સાબા. તો અહીંયા આપણે જુઓ આ જે ત્રિકોણ હતું તો આ ત્રિકોણની અંદર તમે જુઓ સાબા કયો હતો? BC. કયો હતો? BC. તો સાબા આપણા માટે છે BC. તો અહીંયા BC ભાગ્યા કર્ણ. કર્ણ કયો છે આપણા માટે? અહીંયા AC. તો કર્ણ અહીંયા લખી દઉં AC. ચલો આગળ કિંમત મૂકી દઈએ હવે. ચલો BCની કિંમત કેટલી છે? અહીંયા 15. તો BCની જગ્યાએ લખી દઉં 15 અને AC કર્ણની વેલ્યુ હાલ આપણે કેટલી? 17 સેમી. તો અહીંયા લખી દઉં 17. તો અહીંયા આપણા sin એની વેલ્યુ આવી છે 15/17. સમજાય છે ને? ખાલી સૂત્ર લખવાનું છે અને કિંમત મૂકવાનું છે. ચલો એના પછી આપણે જરૂર છે કોની? sec A ની. કોની જરૂર છે? sec A ની. તો બીજા નંબરની અંદર જરૂર છે sec A ની. sec A. ચલો હવે સેકનું સૂત્ર તમને ના આવડે તો એના માટે આપણે કોસનું સૂત્ર યાદ કરવાનું. કારણ કે કોસનો વ્યસ્ત શું થાય છે? સેક. કોસનું સૂત્ર શું છે? પાબા ભાગ્યા કર્ણ. કોસનું સૂત્ર છે પાબા ભાગ્યા કર્ણ. તો હવે કોસનો વ્યસ્ત થાય સેક. તો સેકનું સૂત્ર શું આવે? કર્ણ ભાગ્યા પાબા. શું આવશે? કર્ણ ભાગ્યા પાબા. ચલો હવે કિંમત મૂકી દઈએ આપણે. ચલો અહીંયા ત્રિકોણ ઉપર તમે નજર મારો એમ. ચલો કર્ણ કયો છે આપણા માટે? AC. તો અહીંયા લખી દો AC
ભાગ્યા પાબા, પાબા એટલે પાસેની બાજુ કઈ છે આપણા માટે એ બી, કઈ છે એ બી, તો અહીંયા લખી દો એ બી. ચલો વેલ્યુ આપણા જોડે છે એસી, એસીની વેલ્યુ કેટલી છે 17, તો અહીંયા લખી દો 17 ભાગ્યા એ બીની વેલ્યુ કેટલી છે, એ બીની વેલ્યુ છે આપણા પાસે 8. ચલો અહીંયા ભાગ નથી ચાલતો તો અહીંયા જવાબ કેટલો થશે સેક એનો 17 ભાગ્યા 8. બીજો આને છોડી હજી પણ કોઈ પણ ગુણોત્તર તમને પૂછાય તો બસ ખાલી સૂત્ર મૂકવાનું રહે, પણ એના માટે તમારી જોડે ત્રિકોણની ત્રણેય બાજુનું માપ હોવું જોઈએ. આટલા ઇઝી સમ તમારી પરીક્ષામાં તમને બેઠે બેઠા પૂછો છે, પણ આપણને મેથડ નથી આવડતી. બસ ત્રિકોણમિતિ ગુણોત્તર એટલે આપણને આજુબાજુ મિત્રએ કહી દીધેલું છે કે આ ચેપ્ટર તો હાર્ડ છે. હાર્ડ નથી ભઈલા, એકદમ ઇઝી છે, પણ તમને જાને અંજાને શિક્ષકે ભણાવ્યું તમે ધ્યાન નથી આપ્યું અથવા પ્રેક્ટિસ નથી કરી, શિક્ષકની મેથડ નથી સમજણી એટલા માટે નથી આવડતું એમ. ચલો હજી પણ આપણે એવા સમ સોલ્વ કરીએ જે પરીક્ષાની અંદર તમને માર્ચ 2024માં બેઠે બેઠા જોવા મળે. બીજું ચેનલ પર નવા હો તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી દેજો. વિડીયોને હજી સુધી લાઇક ના કર્યો તો એકવાર લાઇક કરજો. એમ બને ત્યાં સુધી મેક્સિમમ લાઇક આપવાની કોશિશ કરો તો અમને ખબર પડે કે તમને વિડીયો ગમે છે, મેથડ બી ગમે છે એમ. ચલો વિદ્યાર્થી મિત્રો આપણે આગળ સમ જોયો, એને રિલેટિવ એક બીજો જ સમ છે અને બીજું મોસ્ટ આઈએમપી સમ છે. ઘણા બધા પેપરની અંદર આ સમ પૂછાઈ ગયેલો છે એમ. બીજું તમે કોઈ પણ પેપર સોલ્યુશન કરતા હશો તો એની અંદર તમને આ ટાઈપના સમ જોવા મળશે એમ. ચલો રકમ વાંચું છું, ધ્યાન આપજો. જો સાઇન એ બરાબર 3/4 હોય તો કોસ એ અને ટેન એની ગણતરી કરો એમ. અહીંયા આપણને કોનું માપ આપેલું છે, સાઇન એનું માપ આપેલું છે અને આપણે કોની કિંમત શોધવાની છે, કોસ એ અને ટેન એની કિંમત શોધવાની છે. ચલો ત્રિકોણમિતિય ગુણોત્તરનો ગમે તે દાખલો આવે સૌથી પહેલાં તમારે આકૃતિ ડિઝાઇન કરવાની. ચલો અહીંયા તમે જુઓ એક ત્રિકોણ બનાવું. ઓકે ચલો નામકરણ કરી દઈએ. પૃથ્વી પર ગમે એનો જન્મ થાય એટલે પહેલું એનું નામકરણ કરવું પડે. ચલો નામકરણમાં જુઓ અહીંયા એ છે તો અહીંયા એ બી અને અહીંયા સી. ચલો આ ખૂણો બી કાટખૂણો બને છે અને કાટખૂણો કેટલા અંશનો હોય, 90 અંશનો હોય અને કાટખૂણાની સામેની બાજુને કહેવાય કર્ણ. કરણ નહીં કર્ણ, કે કર્ણ મારો પ્રિય મિત્ર છે, તારોય મિત્ર છે ને મારોય મિત્ર છે, પણ હાલ ભણવા ઉપર ધ્યાન આલો એમ. ચલો આગળ હવે અહીંયા તમને સાઇન એનું વેલ્યુ આપેલું છે, એના ઉપરથી દાખલાના શ્રી ગણેશાય નમઃ કરીએ. ચલો અહીંયા કેટલા કીધા છે કે સાઇન એ બરાબર 3/4 આ આપેલું છે એના ઉપરથી. ચલો સાઇન એ, બીજું તમને સાઇન એ કીધું છે તો ટીટા કોની પાસે હશે, આ ટીટા તમારો એ પાસે હશે તો અહીંયા ઠીઠા, શું ઠીઠા. ચલો થીટા અહીંયા એ પાસે હશે. જો અહીંયા સાઇન સી કીધું હોત તો આ થીટા ક્યાં મૂકોત, અહીંયા મૂકોત એમ. ચલો થીટા અહીંયા છે તો આ જે આપણી એ બી છે, આ એ બી આપણી કઈ બાજુ કહેવાય, પાસેની બાજુ, તો એને કહેવાય પાબા. ચલો અને બીસી છે એને કહેવાય સામેની બાજુ, એને કહેવાય સાબા. આ પાબા અને સાબા બંને પ્રિય મિત્રો છે. ઓકે અને કરણ એમાં શું પડાવે છે, ફાડી પડાવે છે એમ. થતું હોય ને ભાઈબંધીમાં આવું એમ. ચલો આગળ જઈએ. હવે અહીંયા તમને સાઇન એની વેલ્યુ કેટલી, 3/4. ચલો સાઇનનું સૂત્ર મૂકી દઈએ. સાઇન એ બરાબર, સાઇનનું સૂત્ર પહેલું જ સૂત્ર છે, સાઇનનું સૂત્ર સાબા ભાગ્યા કર્ણ. કયું, સાબા ભાગ્યા કર્ણ. ચલો હવે સાબા, તો અહીંયા સાબા કયું આપેલું છે, સામેની બાજુ બીસી, તો અહીંયા લખી દઈએ બીસી ભાગ્યા કર્ણ. કર્ણ કયો છે અહીંયા એસી, તો અહીંયા લખી દઈએ એસી. અને અહીંયા તમને સાઇન એની વેલ્યુ આપેલી છે 3/4, તો અહીંયા લખી દઉં 3/4. ચલો બીસી બરાબર કેટલા થશે, 3 ઉપર હશે, બીસીની કિંમત નીચે હશે એસીની કિંમત, તો બીસીની વેલ્યુ થઈ જશે 3 અને એસીની વેલ્યુ થઈ જશે અહીંયા આપણા જોડે કેટલી, 4. ચલો બીસી છે તો બીસીની વેલ્યુ અહીંયા લખી દઈએ 3, એકમ નથી આપેલો, સેમી સમજી લઈએ. ચલો એસીની વેલ્યુ અહીંયા આપેલી છે કેટલી, 4 સેમી. ચલો હવે આપણા જોડે તમે જુઓ એમ બે બાજુના માપ છે તો આપણી જોડે કોનું માપ નથી, એ બીનું માપ નથી એમ. અને અહીંયા ત્રિકોણની અંદર બે બાજુનું માપ આપેલું, ત્રીજી બાજુનું માપ લાવવું હોય તો આપણે પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કરીશું એમ. અને પાયથાગોરસના પ્રમેય તો અહીંયા લખી નાખીએ કે પાયથાગોરસના પ્રમેય મુજબ, શું, પાયથાગોરસના પ્રમેય મુજબ. અને પાયથાગોરસનો પ્રમેય શું છે કે કર્ણનો વર્ગ એ આપેલી બે બાજુના વર્ગોના સરવાળા બરોબર થાય. કાટકોણ ત્રિકોણમાં કર્ણનો વર્ગ એ આપેલી બે બાજુના વર્ગોના સરવાળા બરોબર થાય. તો કર્ણ એટલે કયો છે, એસી, તો એસીનો વર્ગ બરાબર એબીનો વર્ગ પ્લસ બીસીનો વર્ગ. ચલો કિંમત મૂકી દઈએ આની અંદર. ચલો એસીની વેલ્યુ કેટલી છે આપણા જોડે, 4, તો અહીંયા 4, તો 4નો વર્ગ બરાબર એબી,
એ બી આપણે શોધવાનો છે તો એ બીનો સ્ક્વેર એમના એમ પ્લસ બીસી કેટલો આપેલો છે અહીંયા આપણને 3 તો અહીંયા લખી નાખું 3નો વર્ગ સમજાય છે ને ચલો આગળ 4નો વર્ગ 16 બરાબર એ બીની કિંમત શોધવાની છે તો એ બીનો સ્ક્વેર પ્લસ 3નો વર્ગ 9 ચલો હવે અહીંયા ચલવાળું એ બી વાળું પદ એમના એમ રાખવા 16 એમના એમ 9 પ્લસમાં છે બરાબરની સામે જો 9 શેમાં થઈ જશે માઇનસમાં તો 16 - 9 બરાબર એ બીનો સ્ક્વેર ચલો 16માંથી 9 બાદ કરી નાખો એટલે કેટલા આવશે 7 તો 7 બરાબર એ બીનો સ્ક્વેર હવે આપણે એ બીની કિંમત જોવે છે એ બીના સ્ક્વેરની નથી જોતી તો એક કામ કરીને અહીંથી વર્ગ કાઢવા માટે સામેની સંખ્યાને શેમાં લઈ લો વર્ગમૂળમાં તો વર્ગમૂળમાં 7 બરાબર એ બી બીજું 7નું વર્ગમૂળ ના નીકળે શું 7નું વર્ગમૂળ ના નીકળે એટલા માટે એ બી બરાબર વર્ગમૂળમાં 7 એકમ નથી આપેલો તમે સેમી લખી નાખો ચલો એ બીની કિંમત મળી છે કેટલી વર્ગમૂળમાં 7 તો અહીંયા લખી નાખો આપણી જે એ બીની કિંમત છે કેટલી વર્ગમૂળમાં 7 ઓકે ચલો હવે શોધવાનું શું છે અહીંયા cos a અને tan a શું શોધવાનું છે cos a અને tan a બીજું ત્રિકોણની અંદર 3 બાજુના માપ મળી જાય તો તમે ગમે એ બાજુનું માપ લઈ શકો છો એમ પણ એના માટે 3 બાજુના માપ હોવા જોઈએ ચલો પહેલા નંબરમાં કોની ગણતરી કરવાની છે cos a કોની cos a ચલો cos a નું સૂત્ર ચલો સૂત્ર તમને આવડતું હોવું જોઈએ ચલો cos નું સૂત્ર શું આવે પાબા ભાગ્યા કર્ણ કયો આવશે પાબા ભાગ્યા કર્ણ ચલો પાબા શું પાબા એટલે પાસેની બાજુ આ આપણી આકૃતિ હતી આ શું હતી આપણી આકૃતિ ચલો આકૃતિની ઉપરથી ડિઝાઇન કરીએ પાબા એટલે પાસેની બાજુ કઈ છે એ બી કઈ છે એ બી ભાગ્યા ચલો કર્ણ કયો છે આપણા માટે એસી તો અહીંયા લખી દઉં એસી ચલો વેલ્યુ આપણને ખબર છે એ બીની વેલ્યુ કેટલી લાયા હાલ જ આવી કેટલી છે વર્ગમૂળમાં 7 તો અહીંયા વર્ગમૂળમાં 7 ભાગ્યા એસી એટલે કર્ણની વેલ્યુ કેટલી આપેલી છે 4 તો અહીંયા લખી નાખું 4 બીજું કંઈ ઉડતું નથી તો cos a નો જવાબ કેટલો આવી ગયો વર્ગમૂળમાં 7 ભાગ્યા 4 ચલો બીજા નંબરની અંદર શું ગણતરી કરવાનું કીધું છે આપણને tan a ની કિંમત શોધવાનું કીધું છે તો અહીંયા લખી નાખું tan a તો tan a તો હવે tan નું સૂત્ર તમને આવડતું હોવું જોઈએ ચલો tan નું સૂત્ર શું છે સૌથી ઈઝી છે સાબા ભાગ્યા પાબા હાય મજા આવે શું છે સાબા ભાગ્યા પાબા ચલો સાબા એટલે સામેની બાજુ પાબા એટલે પાસેની બાજુ ચલો આ થઈ જાય આપણી આકૃતિ અને આકૃતિ ઉપરથી ડિઝાઇન કરો અહીંયા ચલો સાબા એટલે સામેની બાજુ કઈ છે બીસી કઈ છે બીસી ભાગ્યા પાબા એટલે પાસેની બાજુ કઈ છે એ બી તો અહીંયા લખી દઉં એ બી ચલો બીસીનો જવાબ કેટલો આપેલો છે બીસી આપેલો છે 3 તો અહીંયા લખી નાખું 3 અને એ બીની કિંમત કેટલી છે વર્ગમૂળમાં 7 તો અહીંયા લખી નાખું વર્ગમૂળમાં 7 તો અહીંયા આપણો tan a ની વેલ્યુ આવી છે કેટલી 3 ભાગ્યા વર્ગમૂળમાં 7 બીજું આને સિવાય હજી ત્રિકોણમિતીય ગુણોત્તરમાં તમે કોઈ પણ ગુણોત્તર શોધી શકો એના માટે તમને સૂત્ર આવડતો હોવા જોઈએ જે આગળ આપણે પોઈન્ટ ટુ પોઈન્ટ સમજાય છે અને બીજી વસ્તુ કે તમારી જોડે ત્રિકોણના ત્રણેય બાજુના માપ હોવા જરૂરી એમ ચલો સમજાય છે ને એકદમ ધીમે ધીમે પોઈન્ટ ટુ પોઈન્ટ સમજાવવાની કોશિશ કરું છું એમ તમારી અંદર ગ્રહણ કરવાની શક્તિ હોવી જોઈએ બસ બીજું મજા આવતી હોય ચેપ્ટરના ડાઉટ ક્લિયર થતા હોય તો થોડું કોમેન્ટની અંદર કૂદકે કોમેન્ટ મારતા રહેજો એમ ચલો હજી પણ આપણે એવા સમ સોલ્વ કરીએ કે તમને પરીક્ષામાં બેઠા સમ જોવા મળે એમ ચલો વિદ્યાર્થી મિત્રો આગળ ત્રિકોણમિતીય ગુણોત્તરની અંદર એવો જ એક બીજો મોસ્ટ આઈએમપી સમ છે ધ્યાન આપજો રકમ વાંચો ત્રિકોણ PQRમાં ખૂણો Q કાટખૂણો છે અહીંયા આપણને ત્રિકોણમિતીય ગુણોત્તરની અંદર તમને ખબર છે કે કોઈ પણ સમ સોલ્વ કરો તો આકૃતિ ડિઝાઇન કરવી પડે તો અહીંયા ત્રિકોણ કયું છે PQR અને PQRમાં ખૂણો Q છે કાટખૂણો છે તો અહીંયા એક આપણે આકૃતિ ડિઝાઇન કરી દઈએ પહેલાં ચલો આ થઈ ગયું એક ત્રિકોણ અને આ ત્રિકોણનું નામ આપી દઉં PQR અને એ જો ખૂણો Q શું છે કાટખૂણો છે તો આ કાટખૂણો છે ઓકે અને કાટખૂણો કેટલા અંશનો હોય 90 અંશનો હોય અને કાટખૂણાની જે સામેની બાજુ હોય એને કહેવાય કર્ણ શું કહેવાય કર્ણ ઓકે ચલો આગળ દાખલાની અંદર જઈશું બીજું કહેશે કે PR + QR બરાબર 25 mm એટલે આનું ભેગું માપ આપેલું છે સોલ્વ કરીએ આપણે આગળ બીજું PQ બરાબર 5 સેમી તો PQ ઓકે ચલો આગળ શું કહેશે sin P અને cos P
સાઇન પી અને કોસ પી. તો સાઇન પી અને કોસ પીની વેલ્યુ લાવવાની છે. તો તમે જુઓ અહીંયા પીનો ઉલ્લેખ છે. તો જે આપણો થીટા છે આ થીટા કોની જોડે હશે? અહીંયા આ થીટા હશે આપણો પી પાસે. કારણ કે અહીંયા પી તમને આપેલું છે એટલા માટે. ચલો થીટા અહીંયા હોય તો આ જે પી ક્યુ છે એ એની કઈ બાજુ કહેવાય? નજીકની, એટલે આ પાસેની બાજુ કહેવાય. અને આ જે ક્યુ આર છે એ આપણી કઈ બાજુ કહેવાય? સામેની બાજુ કહેવાય. સમજાય છે ને? ઓકે. તો આપણો પાબા કયો થાય? પી ક્યુ. અને આપણો સાબા કયો થાય? ક્યુ આર. ચાલો આગળ એવું કહે છે કે સાઇન પી અને કોસ પીની કિંમત લાવો. ત્રિકોણમિતીય ગુણોત્તરની અંદર કોઈ પણ કિંમત લાવી હોય તો ત્રિકોણની ત્રણેય બાજુના માપ જોવે. આપણા જોડે માત્ર કોનું માપ છે? પી ક્યુનું માપ છે. અને પી ક્યુનું માપ છે તો આ જે પી ક્યુ ક્યાં છે? આ પી ક્યુ. આ પી ક્યુ કેટલો છે? 5 સેમી. તો આપણા જોડે પી ક્યુનું માપ છે 5 સેમી. હજી આપણે જોડે ક્યુ આર અને પી આરનું માપ જોશે. ચલો દાખલા ઉપર ધ્યાન આપજો. અહીંયા એક સમીકરણ છે કે પી આર પ્લસ ક્યુ આર બરાબર 25. શું કહે છે? પી આર પ્લસ ક્યુ આર બરાબર 25. હવે એક કામ કરી લો. અહીંયા તમે ક્યુ આરને અથવા પી આરને બંનેમાંથી મજા આવે ને કોઈ એકને કરતા બનાવો. ચલો પી આરને કરતા બનાવો. તો પી આર બરાબર આ પછી એમના એમ અને આ ક્યુ આર પ્લસમાં છે બરાબરની સામે જાય ક્યુ આર શું થઈ જશે? માઇનસ થઈ જશે. તો અહીંયા પી આર બરાબર એક સમીકરણ આવી ગયું કે પી આર બરાબર 25 માઇનસ ક્યુ આર. ચલો હવે બે બાજુનું માપ થઈ ગયું. એક પી ક્યુનું માપ કેટલું છે? 5 સેમી. અને બીજું પી આરનું માપ છે 25 માઇનસ ક્યુ આર. બીજું અહીંયા મને ક્યુ આરની વેલ્યુ મળી જાય તો 25માંથી ક્યુ આરની વેલ્યુ બાદ કરું તો કોની માપ મળી જાય? પી આરની વેલ્યુ મળી જાય. ચલો હવે પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કરીશું. અને પાયથાગોરસનો પ્રમેય તમને આવડે છે. પાયથાગોરસનો પ્રમેય શું છે? તો અહીંયા લખી નાખું. પાયથાગોરસના પ્રમેય મુજબ પ્રમેય શું હતો? કે કર્ણનો વર્ગે, કર્ણ એટલે કયો? પી આરનો વર્ગે આપેલી બે બાજુના વર્ગોના સરવાળા બરોબર. તો આપેલી બે બાજુ પી ક્યુનો વર્ગ પ્લસ ક્યુ આરનો વર્ગ. તો અહીંયા લખી નાખું પી આરનો વર્ગ બરાબર આપેલી બે બાજુ પી ક્યુનો વર્ગ પ્લસ ક્યુ આરનો વર્ગ. ઓકે. ચલો હવે કિંમત મૂકી દો શાંતિથી એટલે કામ થઈ જશે આપણું. ચલો પી આરનો વર્ગ અને પી આરની વેલ્યુ કેટલી છે? 25 માઇનસ ક્યુ આર. કેટલી છે આની વેલ્યુ? 25 માઇનસ ક્યુ આર અને કૌંસ બાર સ્ક્વેર બરાબર પી ક્યુનો વર્ગ. ચલો પી ક્યુ. તો પી ક્યુની વેલ્યુ કેટલી આપેલી છે? 5. તો પી ક્યુની કિંમત છે 5. તો 5નો વર્ગ પ્લસ ક્યુ આરનો વર્ગ એ આપણે ફાઇન કરવાનો છે. તો એને એમના એમ રાખવું એમ. ચલો અહીંયા તમે જુઓ અહીંયા એ માઇનસ બીના વર્ગનો નિત્ય સમ આવશે. કયો? એ માઇનસ બીના વર્ગનો. તો અહીંયા એ માઇનસ બી અહીંયા એનો વર્ગ. કારણ કે તમે જુઓ અહીંયા બે પદ આપેલા છે એટલા માટે. એ માઇનસ બીના વર્ગનો નિત્ય સમ શું છે? એ સ્ક્વેર માઇનસ 2ab પ્લસ બી સ્ક્વેર. તો આની અંદર તમે જો આપણું એ બરાબર કેટલા છે? 25 છે. અને બી બરાબર કેટલા આપેલા છે? બી બરાબર છે કેટલા? ક્યુ આર. ચલો એ સ્ક્વેર એટલે અહીંયા 25નો સ્ક્વેર. કેટલાનો સ્ક્વેર? 25નો સ્ક્વેર માઇનસ 2ab તો 2. એની કિંમત કેટલી છે? અહીંયા 25. તો 25 અને બીજું પદ બી કેટલો આપેલો છે? અહીંયા ક્યુ આર. તો અહીંયા એની કિંમત છે ક્યુ આર બરાબર. બીજું આ 2ab પ્લસ બીનો સ્ક્વેર તો બીજું પદ એટલે બીનો સ્ક્વેર અને બીનો સ્ક્વેર એટલે કેટલો આપેલો? ક્યુ આરનો સ્ક્વેર. કોનો સ્ક્વેર? ક્યુ આરનો સ્ક્વેર બરાબર અહીંયા 5નો સ્ક્વેર 25 પ્લસ ક્યુ આરનો સ્ક્વેર. મેં નવું નથી કર્યું. અહીંયા આ નિત્યસમનું સાદુરૂપ આપ્યું છે કે પ્રથમ પદનો વર્ગ એટલે 25નો વર્ગ માઇનસ 2 એની કિંમત 25 બીની કિંમત ક્યુ આર અને પ્લસ બીની કિંમત એટલે ક્યુ આરનો સ્ક્વેર. ઓકે. આના મુજબ સાદુરૂપ આપેલું છે. બીજું નવું કશું કર્યું નથી. ચલો સાદુરૂપ આલીએ 25નો સ્ક્વેર 625 માઇનસ 25 દુ 50 50 ગુણ્યા ક્યુ આર એટલે 50 ક્યુ આર. કેટલા? 50 ક્યુ આર પ્લસ ક્યુ આરનો સ્ક્વેર બરાબર અહીંયા પછી એમના એમ તો 25 એમના એમ અને ક્યુ આરનો સ્ક્વેર એમના એમ. ચલો હવે આ બધા પદને બરાબરની અંદર લઈ જાઉં. ચલો તો 625 માઇનસ 50 ક્યુ આર પ્લસ ક્યુ આરનો વર્ગ. ચલો આ 25 પ્લસમાં છે બરાબરની અંદર જાય તો 25 માઇનસમાં અને ક્યુ આરનો વર્ગ પ્લસમાં છે સામે જાય તો શું થઈ જશે? માઇનસ થઈ જશે. ચલો હવે તમે જુઓ આ 625 છે અને આ 25 છે. તો આ 625 પ્લસમાં છે 25 માઇનસમાં છે. 625 થી 25 તો કેટલા વધે? 600 અને મોટી સંખ્યા પ્લસમાં છે તો પ્લસ 600. હવે બીજું આ ક્યુ આરનો વર્ગ જો પ્લસમાં છે ક્યુ આરનો વર્ગ માઇનસમાં છે તો અસમાન ચિહ્નો ઉડી જશે. બીજું તમે જુઓ આ 50 ક્યુ આર હવે વધ્યું શું? 50 ક્યુ આર તો માઇનસ 50 ક્યુ આર. ચલો ક્યુ આરવાળા પદ એક બાજુ લઈ દઉં તો 600 બરાબર આ 50 ક્યુ આર માઇનસમાં છે સામે જાય તો 50 ક્યુ આર શું થઈ જશે? પ્લસ થઈ જશે.
આગળ બરાબર એટલે કયો સંબંધ? ભાગાકાર. તો અહીંયા 50 ગુણાકારમાં સામે જાય તો ભાગાકારમાં, તો 600 ભાગ્યા 50 બરાબર QR. ચલો અહીંયા 0 0 G 12 5 60. કેટલા? 12 5 60. તો આપણે QRની વેલ્યુ કેટલી મળી જી? QRની વેલ્યુ મળી જી 12 અને એકમ છે સેમીની અંદર. તો QRની વેલ્યુ તમને કેટલી મળી જી? 12 મળી જી. ઓકે, સમજાય છે? ચલો હવે આગળ આપણું જે સમીકરણ હતું, શું હતું સમીકરણ હતું? તો આ સમીકરણમાં QRની વેલ્યુ 12 મળી ગઈ છે. તો અહીંયા જે આપણું સમીકરણ હતું કે PR બરાબર 25 - QR, તો PR બરાબર 25 M ના M અને QRની કિંમત કેટલી આવી જી? 12. તો માટે PR બરાબર 25માંથી 12 જોઈએ તો કેટલા આવશે? અહીંયા 13. તો આપણે PRની વેલ્યુ કેટલી મળી જી? 13. તો હવે બધી કિંમત લખી નાખો. PRની વેલ્યુ કેટલી છે? 13. બીજું QRની વેલ્યુ કેટલી મળી જી? 12. ચલો હવે દરેક બાજુનું માપ આપણા જોડે છે. હવે શોધવાનું શું છે? અહીંયા એક sin P અને એક cos P. ચલો તો જે શોધવાની છે એને લખી દઈએ. ચલો એક શોધવાનું છે પહેલા નંબરની અંદર sin P શોધવાનું છે. sin P, તો sin P. બીજું તો sin θનું સૂત્ર મૂકવું પડશે. sin θનું સૂત્ર તમને આવડે છે. શું? સાબા ભાગ્યા કર્ણ. સાબા ભાગ્યા કર્ણ. ચલો હવે સાબા અને કર્ણ આપણે નક્કી કરી દઈએ. આ થઈ ગઈ આપણી આકૃતિ. ચલો આની અંદરથી ડિસાઈડ કરીએ. ચલો સાબા એટલે સામેની બાજુ શું છે? QR. શું છે? QR ભાગ્યા કર્ણ. કર્ણ કયો છે આપણા જોડે? આ PR. તો કર્ણ કયો છે આપણા જોડે? PR. ચલો હવે કિંમત લખી દઈએ અહીંયા QR. ચલો QRની કિંમત કેટલી છે? 12. કેટલી છે? 12 ભાગ્યા PRની કિંમત કેટલી આવી? 13. તો અહીંયા લખી દો 13. તો sin Pની વેલ્યુ કેટલી મળી છે? 12 ભાગ્યા 13. ચલો બીજા નંબરની અંદર શું શોધવાનું છે? તો બીજા નંબરની અંદર શોધવાનું છે cos P. શોધવાનું છે cos P. તો cos θનું સૂત્ર મૂકવું પડશે. ચલો cos θનું સૂત્ર શું છે? sin θનું સૂત્ર સાબા ભાગ્યા કર્ણ. તો cos θનું સૂત્ર પાબા ભાગ્યા કર્ણ. શું છે? પાબા ભાગ્યા કર્ણ. ચલો પાબા એટલે પાસેની બાજુ કર્ણ. તો આપણે જોડે આ આકૃતિ છે. આકૃતિની અંદર તમે થોડું ધ્યાન આપજો એમ. ચલો પાબા એટલે પાસેની બાજુ. તો આ પાસેની બાજુ કઈ છે આપણા જોડે? PR. તો અહીંયા પાસેની બાજુ છે PR અને કર્ણ પાસેની બાજુ કઈ છે? પાબા એટલે પાસેની બાજુ PQ છે. કઈ છે? PQ છે. ભાગ્યા કર્ણ કયો છે આપણા જોડે? PR. ચલો પાબા પાસેની બાજુ PQનું માપ કેટલું આપેલું છે? 5. તો અહીંયા આવશે 5 ભાગ્યા PRની કિંમત કેટલી છે? આ PR 13 આપેલું છે. તો અહીંયા તમે જુઓ એમ તમને કિંમત મળી છે cos Pની કેટલી? 5 ભાગ્યા 13. તો અહીંયા sin Pની કિંમત આવશે 12 ભાગ્યા 13 અને cos Pની કિંમત આવશે 5 ભાગ્યા 13. ક્યારે સમ સોલ્વ થયો? કે જ્યારે ત્રિકોણની ત્રણેય બાજુના માપ મળે ત્યારે. એમ આટલા ઇઝી સમ છે એમ. પણ પરીક્ષાની અંદર મેથડ ખબર ના હોય, સૂત્ર ખબર ના હોય, પ્રેક્ટિસ ના કરેલી હોય તો પછી દાખલા તમે સોલ્વ ના કરી શકો એમ. હજી બી આપણે એવા સમ પરીક્ષા માટે લઈએ કે જે તમને માર્ચ 2024ની અંદર બહુ જ હેલ્પફુલ થશે એમ. ચલો વિદ્યાર્થી મિત્રો, આગળ ત્રિકોણમિતીય ગુણોત્તરની અંદર ડિસ્પ્લે ઉપર તમને સમ દેખાય છે. મોસ્ટ IMP છે. બોર્ડની પરીક્ષાની અંદર 10 પેપરની અંદરથી 5 પેપરની અંદર તમને આ સમ પૂછાઈ ગયેલો દેખાશે એમ. જો તમે પેપર સોલ્યુશન કર્યા હોય તો બીજું બહુ જ ઇમ્પોર્ટન્ટ સમ છે, તૈયાર કરી નાખજો. માર્ચ 2024 માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. ચલો વાંચું છું. sin 60 × cos 30 પ્લસ sin 30 × cos 60. બીજું આ સમ સોલ્વ કરવા માટે તમને ત્રિકોણમિતીય ગુણોત્તરનું ટેબલ આવડતું હોવું જોઈએ. જ્યારે પણ તમારી હાથમાં નિરીક્ષક તમને પેપર આપે તો પેપરની અંદર નિરીક્ષકને એકવાર પૂછી અને તમારે ટેબલ જે છે ટેબલ એકવાર લખી નાખવાનું. કારણ કે ટેબલ ઉપરથી કિંમતને લગતો એક દાખલો તમને અવશ્ય પરીક્ષામાં આપશે. ચલો બીજું આ દાખલો સોલ્વ કરવો હોય તો તમને ટેબલ આવડતું હોવું જોઈએ. ચલો sin 60 અને cos 30 આ બંને વચ્ચે ગુણાકારનો સંબંધ છે તો આ બેની કિંમત મૂકીને ગુણાકાર કરીશું. sin 30 અને cos 60 આ બે વચ્ચે કયો સંબંધ છે? ગુણાકારનો. તો આ બેની કિંમત મૂકીને ગુણાકાર કરીશું. ચલો અહીંયા છે sin 60 × cos 30 પ્લસ sin 30 × cos 60. ચલો sin 60 તો ટેબલની અંદર sin 60 તો sin 60ની વેલ્યુ કેટલી છે? તો એની વેલ્યુ છે વર્ગમૂળમાં 3/2. કેટલી છે? વર્ગમૂળમાં 3/2 ગુણ્યા એટલે ગુણ્યા cos 30. ચલો cos 30ની વેલ્યુ કેટલી છે ટેબલની અંદર? તો એની વેલ્યુ છે કેટલી? વર્ગમૂળમાં 3/2 પ્લસ sin 30. તો ટેબલની અંદર sin 30ની વેલ્યુ આપેલી છે તમને કેટલી? 1/2 અને એટલે ગુણ્યા cos 60. તમે ટેબલની અંદર cos 60ની વેલ્યુ ચેક કરશો એની કિંમત, તો એની વેલ્યુ છે 1/2.
ચલો ધ્યાન આપજો. ચલો હવે ઉપર નાનો ગુણાકાર નીચે નાનો ગુણાકાર, કોઈ ઉડતું હોત તો ઉડાડત, નથી ઉડતું. અહીંયા પણ ઉપર નાનો ગુણાકાર નીચે નાનો ગુણાકાર, કશું ઉડતું નથી. ચલો વર્ગમૂળમાં 3 ને વર્ગમૂળમાં 3, તો વર્ગમૂળમાં 3 ને વર્ગમૂળમાં 3 એટલે વર્ગમૂળમાં 3 નો સ્ક્વેર થાય, હા થાય. અને વર્ગમૂળમાં 3 નો છે વર્ગમૂળને શું કરે, નાબૂદ કરે. તે વધે કેટલા, 3 વધે. બીજા શબ્દોમાં 2 વખત વર્ગમૂળ હોય તો વર્ગમૂળની નિશાની શું થઈ જાય, ચેન હટી જાય. તો અહીંયા વર્ગમૂળમાં 3 ગુણ્યા વર્ગમૂળમાં 3 એટલે જવાબ કેટલો આવશે, 3. અને અહીંયા નીચે 2 દૂના 4. ઓકે, આગળ ચાલો. અહીંયા ઉપર 1 એકા 1, તો 1 ગુણ્યા 1 એટલે 1, અને નીચે 2 દૂના 4, નીચે 2 દૂના 4. ચલો તમે જુઓ નિશાની છે પ્લસ અને છેદ બંનેના સરખા છે, તો અહીંયા લસા કેટલો આવે, 4. તો છેદ સરખા હોય તો સરખી સંખ્યા એક વખત લખી નાખો. અને ઉપર નિશાની પ્લસ છે તો ઉપર 3 + 1 નો શું કરીશું, સરવાળો. તો 3 + 1. ચલો આગળ. ચલો 3 + 1 એટલે 4, અને નીચે છેદમાં 4. ચલો અહીંયા 4 ભાગ્યા 4, તો 4 4 ઉડી ગયા, અને બધું ઉડી જાય એટલે કેટલા વધે, ભાગાકારની અંદર 1 વધે. કેટલો વધે, 1. તો અહીંયા તમારો જવાબ ફાઇનલ સ્ટેટમેન્ટની અંદર કેટલો આવશે, 1 જવાબ આવશે. બીજું ઘણા બધા વિદ્યાર્થીઓ ભૂલ કરે છે અહીંયા એમ કે 4 ભાગ્યા 4 એટલે 0 લખીને આવતા રહે. ના બેટા, બધું ઉડી જાય એટલે કેટલા વધે, 1 વધે. એમ તમે હોશિયાર છો, તમે ઇન્ટેલિજન્ટ છો, તમે આવી ભૂલ ના કરો. એમ જો કેટલો ઇઝી દાખલો હતો, 2-3 સ્ટેપની અંદર દાખલો તમારો કમ્પ્લીટ પૂરો થઈ ગયો. એમ પણ ક્યારે ના આવડે કે જરા ટેબલની કિંમત ના આવડતી હોય, દાખલા જોયા ના હોય, પ્રેક્ટિસ ના કરી હોય તો ના આવડે. એમ ચલો આગળના એવા હજી સામે એવા લઈએ કે જે કિંમત મૂકવાના મોસ્ટ આઈએમપી છે. એમ ચલો આગળ જે સમ સોલ્વ કર્યો તો એના જેવો જ એક બીજો સમ, આ એ મોસ્ટ આઈએમપી સમ છે. ઘણા બધા પરીક્ષાની અંદર, બોર્ડની પરીક્ષામાં અને તમારી જે બીજી પરીક્ષા આવે છે એની અંદર પૂછાઈ ગયેલો સમ છે. ચલો ધ્યાન આપજો. 2 tan² 45 + cos² 30 - sin² 60. ચલો અહીંયા 2 અને આ tan 45 ની કિંમતનો સ્ક્વેર કરી અને આ બે વચ્ચે ગુણાકારનો સંબંધ છે. અહીંયા cos² 30 ની કિંમત મૂકવાની છે, અહીંયા sin² 60 ની કિંમત મૂકવાની છે. ચલો tan² 45 ની કિંમત અહીંયા મૂકીશું, અહીંયા cos² 30 ની કિંમત મૂકીશું, અહીંયા sin² 60 ની. અને બીજું દરેક કિંમતનો શું કરીશું આપણે, સ્ક્વેર, કારણ કે તમને સ્ક્વેર આપેલો છે એટલા માટે. ચલો કિંમત મૂકી દઈશું, અહીંયા શું મૂકી દઈશું, કિંમત મૂકી દઈશું. ચલો આ 2 ગુણાકારમાં છે તો 2. ચલો tan 45 GJ1 અમદાવાદ, tan 45 તમારું મારું ફેવરેટ છે. ચલો તો tan 45 ની કિંમત કેટલી, 1, અને એનો સ્ક્વેર છે તો અહીંયા 1 નો શું આવશે, સ્ક્વેર. પ્લસ ચલો cos 30 ની કિંમત કેટલી છે, વર્ગમૂળમાં 3/2, અને બીજું એનો સ્ક્વેર છે તો cos 30 ની કિંમત છે વર્ગમૂળમાં 3/2, અને એનો શું છે, સ્ક્વેર છે. માઇનસ sin 60, તો sin 60 ની કિંમત કેટલી છે ટેબલની અંદર, તો ટેબલની અંદર sin 60 ની કિંમત છે વર્ગમૂળમાં 3/2, અને sin 60 નો સ્ક્વેર છે તો ઉપર કેટલી ઘાત લખીશું, 2 ઘાત લખીશું. બસ કિંમત મૂકી દીધી છે, સાદું રૂપ આપી દો. ચલો અહીંયા 2 એમના એમ, બીજું 1 નો વર્ગ 1, તો 1 નો વર્ગ 1 એમના એમ, પ્લસ અહીંયા ધ્યાન આપજો, અહીંયા વર્ગમૂળમાં 3 નો વર્ગ થાય અને 2 નો વર્ગ થાય. ચલો વર્ગમૂળમાં 3 નો વર્ગ, તો વર્ગમૂળમાં 3 નો વર્ગ, તો વર્ગમૂળને નાબૂદ કરી નાખે તો વધે કેટલા, 3 ભાગ્યા અહીંયા 2 નો વર્ગ 4. અહીંયા ખબર પડી વર્ગમૂળમાં 3 નો વર્ગ, તો આ રીતના વર્ગમૂળમાં 3 નો વર્ગ હોય તો અહીંયા વર્ગમૂળને નાબૂદ કરે તો વધે કેટલા, 3. અને અહીંયા આ રીતના કે વર્ગમૂળમાં 3 નો વર્ગ હોય તો વર્ગમૂળમાં 3 ગુણ્યા વર્ગમૂળમાં 3 થાય, અને 2 વખત વર્ગમૂળ તો વર્ગમૂળ નિશાની શું થઈ જાય, ઉડી જાય, તો વધે કેટલા, 3 વધે. તો વર્ગમૂળમાં 3 નો વર્ગ એટલે કેટલા આવે, 3, અને 2 નો વર્ગ કેટલો આવશે, 4. નિયમના માઇનસ, ફરી વર્ગમૂળમાં 3 નો વર્ગ એટલે વર્ગમૂળને નાબૂદ કરે તો વધે કેટલા, 3. ચલો આગળ 2 નો વર્ગ કેટલો આવશે, 4. આગળ નેક્સ્ટ. હવે તમે અહીંયા જુઓ, ધ્યાન આપો એમ ડિસ્પ્લે ઉપર. અહીંયા જો 3/4 પ્લસમાં છે, 3/4 શેમાં છે, માઇનસમાં છે, તો માઇનસ અને પ્લસ એટલે આ બંને પદ સમાન છે તો ઉડી જશે, અને નિશાની કેવી છે, અસમાન છે એટલા માટે ઉડી જશે. ચલો આગળ. હવે વધ્યું શું, અહીંયા 2 એકા 2, અહીંયા વધ્યું શું, 2 ગુણ્યા 1, કેટલા વધ્યા, 2 ગુણ્યા 1, અને 2 એકા 2. ઓકે, તો આપણો ફાઇનલ જવાબ કેટલો આવી ગયો, અહીંયા 2. તમે જુઓ ખાલી 3 સ્ટેપની અંદર જવાબ છે. આ પહેલું સ્ટેપ, આ બીજું સ્ટેપ ને આ ત્રીજું સ્ટેપ. ત્રીજા સ્ટેપમાં જવાબ છે, પણ આપણે પ્રેક્ટિસ ના કરો, ટેબલની કિંમત ના આવડતી હોય,
ઘરે પ્રેક્ટિસ ના કરી હોય, વિડીયો જોયો ના હોય, થોડી આળસ રાખી હોય કામની અંદર, તો આવા દાખલા આપણે ઇઝી એમ રોકડા માર્ક્સ છે એમ કોઈ એમ કહેતો ત્રિકોણમિતિ ગુણોત્તર હાર્ડ છે તો બેટા ખોટી વાત છે એમ એના માટે તમે થોડી પ્રેક્ટિસ કરેલી હોય તો 100% તમને આવડે એમ. ચલો હજી બી આપણે એવા સમ સોલ્વ કરીએ કિંમતને લગતા કે જે પરીક્ષાની અંદર તમને બહુ જ હેલ્પફુલ થાય એમ. ચલો વિદ્યાર્થી મિત્રો આગળના સમની અંદર જઈશું. તો કીધું છે કે cos 45 ભાગ્યા sec 30 પ્લસ cos 31. અહીંયા આપણે એક સાદું રૂપ આપવાનું છે અને આનો જવાબ લાવવાનો છે. અહીંયા cos 45ની કિંમત ટેબલમાંથી મૂકવી પડશે તો કોસવાળી લાઇનની અંદર cos 45ની કિંમત મૂકીશું, અહીંયા sec 30ની કિંમત મૂકીશું પ્લસ અહીંયા cos 31ની કિંમત મૂકીશું. ચલો સ્ટાર્ટ કરીશું. ચલો cos 45, ચલો આપણા ટેબલની અંદર cos 45ની વેલ્યુ કેટલી છે? 1/√2. બીજું ખાસ તમને ટેબલની અંદરથી કિંમત આવડતી હોવી જોઈએ, કારણ કે આ બધું સ્ટાર્ટઅપ ક્યાંથી થાય છે? કિંમતથી. જો કિંમત નહીં આવડે તો ગમે એટલો તમે દાખલો ગણવાની ટ્રાય કરશો, નહીં આવડે. એટલા માટે ટેબલ શીખી લેજો એમ. ચલો અહીંયા sec 30, ચલો sec 30ની કિંમત છે અહીંયા 2 અને √3. કેટલી છે? 2/√3. ચલો અહીંયા પ્લસ, તો અહીંયા પ્લસના પ્લસ. cos 31 કેટલા છે? cos 31 તો ટેબલની અંદર cos 31ની વેલ્યુ છે 2. કેટલી છે? 2. ચલો હવે શાંતિ સાદુરૂપ આપણે આપે જઈશું એમ. ચલો હવે બીજું હાલ કશું થાય એમ નથી. અહીંયા તમારે ચોકડી ગુણાકાર કરવો પડે. ચલો 2ના નીચે કોઈ ના હોય તો 1 મૂકી દઉં. કેટલા મૂકી દઉં? 1. ચલો હાલ આ એમના એમ રહેશે તો 1/√2 એમના એમ. ચલો અહીંયા ચોકડી ગુણાકાર કરીશું તો ચોકડી ગુણાકાર જે સાઈડ વર્ગમૂળ હોય એ બાજુ પહેલાં કરવાનું. આમ ચોકડી ગુણાકાર આમથી આમ થાય પણ જે બાજુ વર્ગમૂળ હોય પહેલાં કરવાનું. તો 2 ગુણ્યા √3 તો 2/√3 પ્લસ અહીંયા 2 એકા 2 અને નીચે છેદનો ગુણાકાર √3 ગુણ્યા 1 એટલે √3. ચલો હવે આ ઉપરને કહેવાય અંશ અને આને કહેવાય છેદ. તો અંશ એમના એમ રાખો 1/√2 અને આ છેદ છે એ ભાગાકારમાં છે. ભાગાકાર જ્યારે ગુણાકારમાં જાય તો એના ક્રમ શું થશે? ઉલટાઈ જશે. ઓકે ને? તો આ આખું પદ છે એમાં છે ભાગાકારમાં. ભાગાકારમાં જ ગુણાકારમાં લઈ ગયો તો આ √3 ક્યાં જશે? ઉપર જશે. અને આ કયો આવશે? છેદમાં. તો 2/√3 પ્લસ 2. ચલો હવે ઉપર નાનો ગુણાકાર ને નીચે નાનો ગુણાકાર. તો અહીંયા ઉપર √3 ગુણ્યા 1 એટલે √3 અને છેદની અંદર અહીંયા 2 કોને ગુણશે? 2/3 ને ગુણશે અને 2 કોને ગુણશે? 2 ને ગુણશે. તો અહીંયા 2 ગુણ્યા √3 તો 3 દુ 6 તો 2/6 કેટલા? 2/6. અહીંયા આગળ આ √2 આને ગુણશે અને √2 આને ગુણશે તો 2 તો 2 તરી 6 તો 2/6 પ્લસ અહીંયા 2 ગુણ્યા √2 તો 2/2. ઓકે ચલો આગળ. હવે શું કામ કરીશું? બીજું નિયમ છે કે છેદમાં વર્ગમૂળ ના હોવું જોઈએ અને છેદમાંથી વર્ગમૂળ હટાવવા માટે એક વખત આને ગુણવું પડે ને એકવાર એને ભાગવું પડે નિશાની વિરુદ્ધ, કારણ કે છેદની અંદરથી મારે વર્ગમૂળ હટાવવું પડે. આને કહેવાય છે છેદનું સમમેયીકરણ. શું કહેવાય? છેદનું સમમેયીકરણ. ચલો 2/6 પ્લસ 2/2 અને છેદમાંથી જ્યારે વર્ગમૂળ હટાવવું હોય તો એને એકવાર ગુણવું પડે. તો 2/6 બીજું નિશાની પ્લસ છે તો એ મૂકી દો માઇનસ અને 2/2 અને છેદની અંદર એકવાર ગુણો એકવાર ભાગો તો 2/6 માઇનસ 2/2. ચલો હવે તમે અહીંયા જુઓ એમ અહીંયા આ 2 ગુણાકારના સંબંધમાં છે આ 2 ગુણાકારના સંબંધમાં છે અને અહીંયા તમે જુઓ એમ અહીંયા આ પહેલું પદ અને આ પહેલું પદ એક જેવા છે અને આ પદ અને આ પદ એક જેવા છે. તો આ અવયવ પડશે કોના? a માઇનસ બી, a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર અને a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેરના a માઇનસ બી અને a પ્લસ બી. ચલો આ પ્રમાણે અવયવ પાડીશું. તો અહીંયા વર્ગમૂળમાં 2 ઉપર તો એમના એમ કરી દઈશું એમ. ચલો વર્ગમૂળમાં 3 એમના એમ અને આ ગુણાકારમાં છે તો અહીંયા 2/6 માઇનસ 2/2 કૌંસ પૂરો ભાગ્યા અહીંયા a માઇનસ બી ને a પ્લસ બી. તો એના અવયવ પાડીશું તો 2/6 એનો સ્ક્વેર પ્લસ માઇનસ માઇનસ પ્લસ માઇનસ માઇનસ 2/2 વખત હતા તો 2/6 એનો સ્ક્વેર અને અહીંયા આ બંને 2 વખત છે તો પ્લસ માઇનસ માઇનસ અને 2/2 એનો સ્ક્વેર. ઓકે ચલો હવે વર્ગમૂળમાં 3 એમના એમ. તમે જો અહીંયાથી બંને જગ્યાએથી 2 કોમન નીકળે છે. શું નીકળે છે? 2 કોમન નીકળે છે એમ. તો એને 2ને કોમન કાઢી લઉં અહીંયા
तो 2 कॉमन। चलो अंदर केटला वध्या अहींया वर्गमूळमां 6 अने अहींया केटला वध्या वर्गमूळमां 2 कौंस पूरो भाग्या अहींया 2 नो वर्ग थशे वर्गमूळमां 6 नो वर्ग थशे तो 2 नो वर्ग 4 2 नो वर्ग केटलो 4 गुणिया अहींया वर्गमूळमां 6 नो वर्ग तो वर्ग वर्गमूळने नाबूद कर दो वधे केटला 6 नियमना माइनस अहींया 2 नो स्क्वेर थशे वर्गमूळमां 2 नो स्क्वेर थशे तो 2 नो स्क्वेर 4 गुणिया वर्गमूळमां 2 नो स्क्वेर तो वर्ग वर्गमूळने नाबूद करे तो वधे केटला 2। चलो आगळ ऊपर एमना एम वर्गमूळमां 3 गुणिया 2 कौंसमां वर्गमूळमां 6 माइनस वर्गमूळमां 2 अने छेदनी अंदर आनो गुणाकार 6 चौक 24 माइनस 4 दू 8 चलो हवे ऊपर वर्गमूळमां 3 एमना एम 2 एमना एम अहींया 6 अने अहींया वर्गमूळमां 2 आगळ नेक्स्ट हवे एक काम करी नाखो 24 माइनस 8 तो 24 थी 8 बाद करो एटले केटला वधे 16। चलो अहींया भाग अहींया तमे जो उड़शे अहींया तो 8 दू 16 तो अहींया 2 जता रह्या केटला जता रह्या 2 जता रह्या। चलो ऊपर केटला वधे छे अहींया ध्यान आपजो शांतिथी। चलो ऊपर केटला वधे वर्गमूळमां 3 केटला वधे वर्गमूळमां 3 अने बीजू अहींया केटला वधे वर्गमूळमां 6 अने बीजा केटला वधे वर्गमूळमां 2। चलो अने नीचे केटला वधे 8 वधे एटले અહીંથી તમે જુઓ અહીંયા વર્ગમૂળમાં 3 વચ્ચે અને અહીંયા કયું પદ વચ્ચે આ પદ વચ્ચે નીચે કેટલા વચ્ચે 8 વચ્ચે એમ તો આપણે એને અહીંયા લખી દીધું છે એમ અહીંયા વર્ગમૂળમાં 3 વચ્ચે વર્ગમૂળમાં 3 આને ગુણશે અને આને ગુણશે તો 3 છંગ 18 એટલે વર્ગમૂળમાં કેટલા 18 માઇનસ અહીંયા 3 દુ 6 તો વર્ગમૂળમાં કેટલા 6 અને છેદની અંદર 8 એમના એમ। चलो अहींया 18 ना भाग पाड़े 9 दू 18 9 नु वर्गमूळ केटलुं निकळे 3 तो 18 ना भाग पाड़े केटला 9 दू 18 भाग एटला माटे पाड्या केम के 9 नु वर्गमूळ निकळे छे। अहींया आने भाग पाडवानी कोई जरूर नथी कारण के 3 दू 6 थाय कोई वर्गमूळ निकळतुं नथी तो वर्गमूळमां 6 एमना एम अने अहींया 8 एमना एम। चलो हवे 9 नु वर्गमूळ केटलुं निकळे 3 9 नु वर्गमूळ 3 अने वर्गमूळ 2 एमना एम माइनस वर्गमूळ 6 एमना एम भाग्या अहींया हवे तमे अहींया छेदमां केटला वच्चे 8 छेदमां केटला वच्चे 8 समजाय छे। बीजो हवे कशुं थाय एम नथी तो आ थई गयो आपणो फाइनल जवाब। आ शुं थई गयो आपणो फाइनल जवाब। दाखलो हार्ड नथी दाखलो थोड़ो लॉंग छे थोड़ुं सादुरूप आपवानी जरूर छे जो प्रेक्टिस करशो तो 100% आ टाइपना सॉल्व तमे परीक्षानी अंदर पूछाय छे एटला माटे तमे आरामथी सॉल्व करी शकशो एम। चलो बीजू त्रिकोणमिति गुणोत्तरनी अंदर जे सम तमने सॉल्व करवराया छे बहुत ज इम्पोर्टન્ટ सम सॉल्व छे बराबर छे एटला माटे तमे थोड़ी प्रेक्टिस करजो तो 100% तमे सम परीक्षामां पूछा छे 100% आवड़ी जशे एम। बीजू हवे त्रिकोणमिति गुणोत्तरनी अंदर एवी खाली जग्याओ आपणे लईए के जे तमारा विभाग ए नी अंदर पूछाई शके एवी छे एम। चलो आगळ त्रिकोणमितीय गुणोत्तर चैप्टर नंबर 8 नी अंदर से बहुत बीजो इम्पोर्टન્ટ सम जे तमने परीक्षा में हेल्पफुल थई शके छे जो साइन ए माइनस बी बराबर 1/2 कोमा कॉस ए प्लस बी बराबर 1/2 एटले एक समीकरण आ आपेलुं छे एक समीकरण आ आपेलुं छे। ओके आगळ शुं कहे छे 0 लेस देन ए प्लस बी लेस देन इक्वल 90 एटले के ए प्लस बी नी किंमत ए 0 करता मोटी हशे 90 होय अने 90 करता केवी होय नानी होय एटले तमे ए प्लस बी नो सरवाळो करशो एटले ए नी किंमत अने बी नी किंमत ए 0 करता मोटो थशे 90 थाय अने 90 करता केवो हशे नानो हशे। अने बीजुं एवुं कहे छे ए ग्रेटर देन बी मोटुं फाटे ए मोटुं ए मोटो छे कोना करता बी करता एटले फाइनल जवाब आवशे एटले ए नी किंमत बी करता मोटी थशे एटले आ बे तमारा तथ्यो छे सत्य छे के दाखलामां आवुं थवुं जोईए। हवे तो ए अने बी नी किंमत शोधो शुं कहे छे ए अने बी नी किंमत शोधो एम। चलो समीकरण 1 आना उपरथी उपयोग करिए साइन ए माइनस बी बराबर 1/2 तो साइन ए माइनस बी बराबर 1/2 हवे आ साइन ए माइनस बी एमना एम बराबर हवे आ टेबलनी अंदर त्रिकोणमितीय जे आपणुं टेबल छे आ त्रिकोणमितीय टेबलनी अंदर साइनवाળી लाइननी अंदर 1/2 किंमत कोनी छे त्रिकोणमितीय टेबलमां 1/2 किंमत ए साइनवाळा टेबलमां कोनी छे साइन 0 साइन 30 साइन 45 साइन 60 के 60 90 तो त्रिकोणमितीय गुणोत्तरमां टेबलनी अंदर 1/2 किंमत कोनी थाय छे साइनवाળી लाइननी अंदर तो ए किंमत थाय छे साइन 30 नी कोनी किंमत थाय छे साइन 30 नी।
તો આજે 1/2 કિંમત કોની છે? sin 30ની. અહીંયા sin આલે તો સાઇનની કિંમત જ છે, અહીંયા cos આલે તો cosની કિંમત, tan આલે તો tanની કિંમત જ હશે. એમ ભલે દાખલો બદલતો આપણે મેથડ પ્રમાણે જોવાનું, એના માટે ત્રિકોણમિતિ ટેબલ આવડતું હોવું જોઈએ. ચલો બરાબર, એટલે ભાગાકારનો સંબંધ, બે બાજુ sin ઉડી જાય ભાગાકારમાં. એમ ઓકે, ચલો અહીંયા શું વધ્યું? a - b બરાબર અહીંયા કેટલા વધ્યા? 30. આને કહી દઉં સમીકરણ નંબર 1. ચલો હવે બીજું સમીકરણ આના ઉપરથી બનાવીએ. cos a + b બરાબર 1/2. તો બીજું સમીકરણ છે cos a + b બરાબર 1/2. ચલો સાઇન માટે સાઇનવાળી લાઈનમાં કિંમત ચેક કરી હતી, તો હવે cos માટે cosવાળી લાઈનમાં કિંમત ચેક કરીશું. તો ચલો કિંમત ચેક કરીએ. અહીંયા cos a + b બરાબર, હવે cosવાળી જે ટેબલમાં લાઈન છે, cosની જે કિંમતો છે cos 0, cos 30, cos 45, cos 60 અને cosની, એની અંદર 1/2 કિંમત કોની છે? તો ટેબલમાં cosવાળી લાઈનની અંદર 1/2 કિંમત કોની છે? cos 60ની. કોની છે? cos 60ની વેલ્યુ છે. ઓકે, ચલો બરાબર, એટલે ભાગાકારનો સંબંધ અને બે બાજુથી cos ઉડી જાય છે. ચલો તો અહીંયા શું વધ્યું? a + b બરાબર 60. તો અહીંયા લખી નાખું a + b બરાબર 60. આને કહી દઉં સમીકરણ નંબર 2. હવે શું કામ કરીશું? હવે આ સમીકરણ 1 અને 2 ને સરખાવતા, તો અહીંયા લખી નાખું સમીકરણ 1 અને સમીકરણ 2 ને શું કરતા? સરખાવતા. તો આ સમીકરણ 1 અને 2 ને સરખાવો. ચલો સમીકરણ 1 ક્યાં છે એને લખી નાખો. અહીંયા a - b બરાબર 30. આ હતું સમીકરણ નંબર 1. ચલો સમીકરણ 2 ક્યાં છે? આ રહ્યું, એને લખી નાખો a + b બરાબર 60. આ થઈ ગયું સમીકરણ નંબર 2. ચલો હવે અહીંયા આપણે લૂપની રીતનો ઉપયોગ કરવો પડશે. લૂપની રીતમાં નિયમ છે, કોઈ એક પદને તમારે હટાવવું પડે અને જેની અસમાન નિશાની હોય એ પદ ઉડી જાય. તો તમે જો b માઇનસમાં છે અને b પ્લસમાં છે, અહીંયા b ઉડી ગયો અને a પ્લસમાં છે, તો આ પદનો લોપ ના થાય. લોપ કયા પદનો થાય? અસમાન નિશાનીવાળા પદનો. ચલો હવે a પ્લસમાં છે, a પ્લસમાં છે, તો a અને a એટલે બેનો સરવાળો અહીંયા 2a બરાબર 30 પ્લસમાં છે, 60 પ્લસમાં છે, તો 60 + 30 એટલે કેટલા? 90. આગળ ચલો બરાબર, એટલે કયો સંબંધ? ભાગાકારનો. તો a ને કરતા બનાવો, 2 ગુણાકારમાં, સામે જાય તો ભાગાકારમાં, તો a બરાબર 90/2. ચલો અહીંયા ભાગ પડે 45 દુ 90. કેટલા? 45 દુ 90. 2 ઉડી ગયા, તો a ની કિંમત કેટલી મળી છે? 45. તો માટે a બરાબર આપણી વેલ્યુ આવી છે કેટલી? 45. તો અહીંયા આપણને a ની કિંમત મળી છે. હવે એક કામ કરી નાખો, આપણા જોડે 2 સમીકરણ હતો, આ સમીકરણ 1 અથવા સમીકરણ 2. તો આ સમીકરણ 1 અને 2 માંથી તમને મજા આવે એની અંદર a ની કિંમત મૂકી દો. એમ તો તમને કોની કિંમત મળી જાય? b ની કિંમત મળી જાય. ચલો સમીકરણ હું 1 માં મૂકી દો. એમ તમને 2 માં યોગ્ય લાગે તમે 2 માં પણ મૂકી શકો છો. અહીંયા લખું છું સમીકરણ 1 માં a બરાબર 45 મૂકતા. ચલો તો a ની કિંમત આપણે મૂકી દઈએ સમીકરણ 1 માં. સમીકરણ 1 ક્યાં છે? a - b બરાબર 30. તો અહીંયા a - b બરાબર 30. ચલો કોની કિંમત મૂકવાની છે? a ની. તો a ની કિંમત કેટલી છે? 45. તો અહીંયા મૂકી દઉં 45 - b બરાબર 30. ચલો હવે આ 30 પ્લસમાં છે, એને સામે લઈ ગયું તો અહીં માઇનસ થઈ જશે. b માઇનસમાં છે, બરાબરની સામે જાય પ્લસ થઈ જશે. તો 45 એમના એમ. આ 30 પ્લસમાં છે, સામે જાય તો 30 શું થઈ જશે? માઇનસ. બરાબર, b માઇનસમાં છે, બરાબરની સામે જાય b શું થઈ જશે? પ્લસ. ચલો 45 માંથી 30 બાદ કરો એટલે કેટલા આવશે? 15. તો 15 બરાબર b. તો માટે તમને જે b ની કિંમત કીધી છે એ કેટલી આવી જશે? 15 આવી જશે. ચલો તો અહીંયા તમને એવું કીધું હતું કે a અને b ની કિંમત શોધો. તો અહીંયા a બરાબર 45 થશે અને b બરાબર કેટલા થશે? 15 થશે. એમ ચલો હવે આપણને સમીકરણમાં કોઈ કીધું હતું, ચેક કરીએ. આપણને એવું કીધું હતું કે a + b નો જવાબ એ 0 કરતાં મોટો, તો a + b નો જવાબ. ચલો a ની કિંમત કેટલી હતી? 45. b ની કિંમત કેટલી હતી? 15. તો આનો જવાબ કેટલો હતો? 45 15 કેટલા થઈ ગયા? 60. તો તમે જુઓ એમ a + b નો જવાબ એ 0 કરતાં મોટો થાય છે અને 90 કરતાં નાનો થાય છે. ઓકે ને? બીજું એવું કીધું કે a ની કિંમત b ની કિંમત કરતાં મોટી થાય. a ની કિંમત કેટલી છે? a ની કિંમત 45 અને b ની કિંમત કેટલી છે? 15. તમે જુઓ એમ બરાબર છે, a > b થાય છે, એટલે કે a ની કિંમત b ની કિંમત કરતાં મોટી થાય છે. આ બંને વસ્તુ આપણે ચેક કરી શકીએ. ઓકે ને? આવું જરૂર નથી પરીક્ષાની અંદર આપણને a ની અને b ની કિંમત કીધી, પણ જસ્ટ તમને સમજાયું છે. એમ ચલો અહીંયા સમ પૂરો થાય છે.
બીજું સમજાતા હોય ત્રિકોણમિતિ ગુણોત્તર ચેપ્ટર હવે ઇઝી લાગતું હોય એમ તો એકવાર તમારી પ્યારી સી કોમેન્ટ મારી શકો છો તો ખબર પડે કે ના આ વિડીયો ખરેખર તમને સ્ટડીમાં હેલ્પફુલ થઈ રહ્યો છે એમ. ચલો આગળ હજી સમ સોલ્વ કરીએ જેથી પરીક્ષામાં તમને વિડીયો હેલ્પફુલ થાય એમ. વિદ્યાર્થી મિત્રો એના પછી નેક્સ્ટ તમને અહીંયા ખરા ખોટા પરીક્ષાની અંદર પૂછાય છે તો ખાસ ધ્યાન રાખજો. મોસ્ટ આઈએમપી છે. જેમ જેમ ટીટાનું મૂલ્ય વધે છે તેમ તેમ સાઇન ટીટાનું મૂલ્ય વધે છે. જેમ જેમ ટીટાનું મૂલ્ય વધે છે તેમ તેમ સાઇન ટીટાનું મૂલ્ય વધે છે. તો અહીંયા દાખલા તરીકે હું પહેલાં લખી નાખું ખૂણાનું માપ. એના માટે આપણે સમજણ શક્તિ જોશે. અહીંયા લખી નાખું ખૂણાનું માપ બરાબર છે અને અહીંયા લખી નાખું સાઇન ટીટા. શું લખી નાખું? સાઇન ટીટા. ચલો પહેલાં હોય ટીટા ખૂણાનું માપ 0 ડિગ્રી ત્યારે સાઇન ટીટાની કિંમત કેટલી છે? 0. કેટલી છે? 0. ચલો ટીટાનું મૂલ્ય વધીને 30 ડિગ્રી થાય છે ત્યારે સાઇન ટીટાની વેલ્યુ 0 હતી તો એનાથી વધીને કેટલી થઈ ગઈ? 1/2. ટીટાનું મૂલ્ય 30થી વધીને 45 થાય છે ત્યારે અહીંયા ટીટાનું જે વેલ્યુ છે એ વધીને કેટલું થાય છે? 45ની કિંમત છે 1/2. જ્યારે 45થી વધીને ટીટાનું મૂલ્ય થાય છે 60 ડિગ્રી ત્યારે આ વેલ્યુ વધીને 1/2થી થઈ જાય છે 1/2. કેટલી થઈ જશે? 1/2. બીજું ખૂણાનું માપ વધીને 60થી કેટલું થઈ જશે? 90 થઈ જાય છે ત્યારે ઓની વેલ્યુ વધીને 1/2થી કેટલી થઈ જશે? 0 થઈ જશે. ઓકે ચલો ધ્યાન આપજો ખાસ. 1/2 સોરી આની જે વેલ્યુ છે 60ની તો 60ની વેલ્યુ જે 1/2 હતી તો એનાથી વધીને કેટલી થાય છે? વર્ગમૂળમાં 3/2 અને સાઇન 90ની વેલ્યુ થઈ જાય છે 1. તો તમે જુઓ અહીંયા જેમ જેમ ખૂણાનું મૂલ્ય વધે છે જેમ જેમ ખૂણાનું મૂલ્ય વધે છે પહેલાં 0 ડિગ્રી હતી કિંમત હતી 0. ખૂણાનું માપ વધીને 30 થયું તો આની કિંમત વધીને 1/2 થઈ ગઈ. ખૂણાનું માપ વધીને 45 થઈ ગયું તો આની કિંમત વધીને કેટલી થઈ ગઈ? 1/2 થઈ ગઈ. ખૂણાનું માપ વધીને 60 થયું તો આની કિંમત કેટલી થઈ ગઈ? વર્ગમૂળમાં 3/2 થઈ ગઈ. ખૂણાનું માપ વધીને 90 થઈ ગયું તો આની કિંમત કેટલી થઈ ગઈ? 1. એટલે જેમ જેમ ખૂણાનું માપ વધે છે એમ એમ સાઇન ટીટાની કિંમત પણ વધે છે. અને અહીંયા પણ એવું કીધું કે જેમ જેમ ખૂણાનું માપ વધે છે તેમ તેમ સાઇન ટીટાનું મૂલ્ય શું છે? વધે છે. તો આ જે વિધાન છે આ વિધાન કેવું છે? સાચું છે. આ વિધાન કેવું છે? સાચું છે. કારણ કે તમે જોઈ શકો છો ખૂણાનું મૂલ્ય વધે છે એમ એમ સાઇન ટીટાની કિંમત પણ શું થાય છે? વધે છે. ચલો હવે બીજું વિધાન તમને અહીંયા આપેલું છે. ચલો શું કહે છે? જેમ જેમ ટીટાનું મૂલ્ય વધે છે તેમ તેમ કોસ ટીટાનું મૂલ્ય વધે છે. હવે આ વિધાન હું તમને ઉપર આપેલું એના ઉપરથી સમજાવીશ ખાસ. ચલો અહીંયા ખૂણાનું જે મૂલ્ય છે બીજું કોસ ટીટાની અંદર ઊંધું છે બરાબર છે. અહીંયા દાખલા તરીકે જે તમારું ખૂણાનું માપ છે ખૂણાનું માપ અને અહીંયા કોની વાત કરે છે? કોસ ટીટાની વાત કરે છે તો અહીંયા કોસ ટીટા. ચલો ખૂણાનું માપ 0 ડિગ્રી 30 ડિગ્રી 45 ડિગ્રી 60 ડિગ્રી અને 90 ડિગ્રી. બીજું શરૂઆત ક્યાંથી કરવાની? તો શરૂઆત તમે જોઈતી અહીંથી કરી હતી તો એને અહીંયા પ્રથમમાં લખવાના કોસની લાઇનની અંદર એમ. કોસની લાઇનની અંદર શરૂઆત ક્યાંથી કરવાની તમારે? અહીંથી શરૂઆત કરવાની અહીંયા જે અહીંયા તો અહીંયા પહેલાં કેટલા આવશે? 1 આવશે. અહીંયા કેટલા આવશે? વર્ગમૂળમાં 3/2 આવશે. ચલો અહીંયા 45ની કિંમત 1/2 એમના એમ આવશે. જે 60ની કિંમત છે 1/2 આવશે અને 90ની કિંમત કેટલી થઈ જશે? 0 થઈ જશે. તમે જો જેમ જેમ ખૂણાનું મૂલ્ય વધે છે એમ એમ કોસ ટીટાનું મૂલ્ય ઘટે છે. ઓકે ને? જેમ જેમ ખૂણાનું મૂલ્ય વધે છે આ કિંમત વધીને ખૂણાનું માપ 0થી વધીને 30 થઈ ગયું તો જે એનું માપ છે એ 1થી ઘટીને કેટલું થઈ ગયું? વર્ગમૂળમાં 3/2. એટલે અહીંયા જેમ જેમ ખૂણાનું માપ વધે છે એમ એમ કોસ ટીટાની વેલ્યુ શું થાય છે? ઘટે છે. પણ અહીંયા એવું કીધું છે કે વધે છે. તો આ વિધાન છે એ કેવું છે? ખોટું છે. આ વિધાન કેવું છે? ખોટું છે. વિધાન ખોટું છે. કારણ પૂછે તો કેમ? કારણ કે જેમ જેમ ખૂણાનું માપ વધે છે એમ એમ કોસ ટીટાના મૂલ્યમાં શું થાય છે? ઘટાડો થાય છે. એટલે ખૂણાનું મૂલ્ય વધે છે એમ એમ કોસ ટીટાના મૂલ્યમાં શું થાય છે? ઘટાડો થાય છે. વધતું નથી, ઘટે છે. ઓકે ને? સમજાય છે ને? આ ટાઈપના પરીક્ષાની અંદર ખરા ખોટા પૂછાય છે એમ આ ચેપ્ટરની અંદરથી. વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણું જે ત્રિકોણમિતિય જે પરિચય હતો એની અંદરથી જે દાખલા પરીક્ષાની અંદર પૂછાઈ શકે એવા હતા એમ. બીજું કે હજી પણ આને રિલેટિવ બીજા દાખલા તમારી ટેક્સ્ટબુકની અંદર આપેલા છે તો ખાસ તમે એની અંદરથી મેક્ઝિમમ પ્રેક્ટિસ કરશો એમ. આ એક મેથડ હતી એમ. આ પણ દાખલા મોસ્ટ આઈએમપી છે એમ પણ બીજા બી દાખલા અંદર બુકની અંદર આપેલા છે. તમે આની પ્રેક્ટિસ કરજો એમ. ચેપ્ટર હાર્ડ નથી એમ. થોડું સાદુરૂપ થોડું ઇન્ટેલિજન્ટ છે તમારા જેવું એમ. બીજું વિડીયો તમને સારો લાગ્યો હોય, મારી મેથડ તમને સેટ થતી હોય
અને ચેનલ પર નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને લાઇક કરી દેજો, તમારા જે મિત્રો છે એમના સુધી આપણા વિડીયોને શેર કરજો. મળીશું આગળ એક નવા જ વન શોટના રિવિઝનના વિડીયોની અંદર. ત્યાં સુધી જોતા રહો અમારી ચેનલ આર્યન ક્લાસીસ. ઓકે, થેન્ક યુ. જય હિન્દ, જય ભારત, તથાસ્તુ. હસતા રહો, મુસ્કુરાતા રહો.